કોલ્હાડ વાળાને ખાવાનું તો જોઈએ ટકાટક. એટલે વળી દોસ્તારના ઘેર પ્રોગ્રામ ઉઠો એટલે પનીરનું શાક બનાવેલું હતું, પૂડા બનાવેલા હતા, ખમણ બનાવેલું હતું, પૂરી હતી ને કેરીનું અઠાણું હતું. તો હું ખાવાની મજા આવી. બાબર મેં તો 2 વાર દાળ ચોખા ને લીધું બાબર. ને પછી ભાઈને કીધું કે મોઠો બી લાખ. એટલે ભાઈ તો 2 વાડકી જેટલો મોઠો ભરી આપ્યો મને તો. ને પછી તે આ અથાણું અથાણું જો ભાત હાથે આવી તો ખાવાની તો કઈ મજા જ પડી જાય. એટલે મેં કીધું ભાઈને કે જરાક અથાણું લાખી દેજે, કેમ કે ઘેરના અથાણા છે ક્યાં ઘટી જવાના છે. એટલે બહાર બાબર અથાણા મૂક્યા. મેં કીધું કે લાવ એકાદ બે પૂડા બીજા આપી દે, કેમ કે આજે તો બરાબર ભૂખ લાગલી છે. એટલે પછી એક બે પૂડા બીજા લઈ લીધા ને પછી ઓટલા પર બેસીને લાગ્યા ખાવા હારું બરાબર. ને બાબર ખાધું પછી તૈયાર કરી છાસની. છાસ પીવા લાગ્યા તો 2-3 ગ્લાસ તો જેટલા છાસ